વેલકમ ફ્રેન્ડ્સ ટુ અવર ન્યૂ બ્લોગ. સો આજે આપણે દ્વારકામાં આવી ગયા છીએ અને અહીંયા આપણે સૌથી પહેલાં મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીશું. જ્યાં આપણે એક પોઈન્ટ જોયું છે જ્યાં આપણે એક પ્લેટ ઇડલી અને એક પ્લેટ મેંદુવડા મંગાવ્યા છે અને તમે જોઈ શકો છો ગરમા ગરમ સાંભાર સાથે સર્વ થયેલું છે અને સાથે આપણે એક પ્લેટ પૌવા બટેટાની પણ ટ્રાય કરીશું અને ત્યાંથી પછી આપણે શિવરાજપુર બીચ જવાનો પ્લાન છે. સો આ વ્લોગ પૂરેપૂરો જોજો અને તમને સ્પીડ બોટિંગ પણ દેખાડીશું. બહુ જ મજા આવશે. સો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને કમેન્ટ પણ કરજો જો તમે શિવરાજપુર બીચે ગયેલા છો કે નહીં. આ જે ચોક છે દ્વારકામાં, ત્યાં ઘણા બધા બ્રેકફાસ્ટના જોઈન્ટ્સ છે. જ્યાં આવી રીતે સમોસા છે, કચોરી છે, ગાંઠિયા છે, પૌવા છે, ઇડલી મેંદુવડા તો આપણે દેખાડ્યા, એ બધું જ અવેલેબલ હોય છે. અને પૌવા પણ તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે, ઉપર સેવ અને સિંગદાણા નાખી. શિવરાજપુર માટેનો જે આ રસ્તો છે એ દ્વારકાનો બેક સાઈડનો રસ્તો છે, જ્યાં તમે જોઈ શકો છો ઘણી બધી ફિશિંગ માટેની બોટ્સ છે કે જે ટાઈમ આવે હાઈ ટાઈડ્સ હોય ત્યારે ફિશિંગ માટે જ જાય છે એ લોકો. સો ચલો હવે આપણે શિવરાજપુર બીચ પહોંચી ગયા છે અને અંદર જઈએ. આખું આટલું મોટું કાર પાર્કિંગનો એરિયા છે. અહીંયા સ્વિમિંગ કોસ્ચ્યુમ્સ પણ અવેલેબલ છે રેન્ટ પર અને આ આખો એરિયા નો પ્લાસ્ટિક ઝોન ડિક્લેર કરવામાં આવ્યો છે, જે ઘણું સારું કહેવાય. એના હિસાબે જ ક્લીનલીનેસ ઘણી બધી મેન્ટેન થાય છે આ બીચની. તમે આગળ પણ જોજો, બહુ જ ક્લીન બીચ છે આ. અહીંયા આગળથી લેફ્ટ સાઈડ શાવર, વોશરૂમ, ચેન્જ રૂમ એક્સેટ્રાની જગ્યા છે. वाओ, अब बीच पे पहुंच गए. અને આ જે શિવરાજપુર બીચ છે એને બ્લુ ફ્લેગ બીચ પણ કહેવાય છે. શું કામે કહેવાય છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હાય. આજો. લગભગ હાફ એન આવરની બોટ રાઈડ હોય છે અને વચ્ચે એક પોઈન્ટ આવે છે જ્યાં એ લોકો બોટ સ્ટોપ કરી દે છે અને આપણે એન્વાયરમેન્ટને ફીલ કરવું હોય
વોટર ઘણું બધું ક્લીન છે. સો નીચે પણ તમે અંદર પણ સરખી રીતે જોઈ શકો છો. આ બધું એન્જોય કરવા માટે એ લોકો 5-10 મિનિટ આપણે કહીએ ત્યાં સુધી બોટ સ્ટોપ રાખે છે અને આપણે આ મસ્ત એન્વાયરમેન્ટ ફીલ કરી શકીએ છીએ. આ પર્સનલ બોટ આપણે હાયર કરી હતી અને એનો ચાર્જ આપણે પે કર્યો હતો 1500 રૂપીસ. એ લોકો 2000-3000 રૂપીસ કહેતા હોય છે, બટ બાર્ગેનિંગથી લાસ્ટમાં પછી 1500ની આસપાસમાં એ લોકો માની પણ જતા હોય છે.